નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે તેવામાં નવરાત્રિનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક વડોદરા શહેરમાં થઈ રહ્યું છે। ત્યારે વાત કરીશું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની, જ્યાં ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ફેકલ્ટીના ડીન અને પ્રોફેસર સાથે વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામે ગરબાની મજા માણી હતી। વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસર અને ડીન પણ ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા। આજરોજ એમએસસીની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે મા અંબા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરાજમાન થાય છે અને આજે બીજા નોરતાનું પ્રારંભ સાથે સાથે આજે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ઘણા વર્ષો બાદ ગરબાની ખિલખિલી જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે અને અમારી સાથે મજા માણી રહ્યા છે અને મા અંબાની આરાધના કરી રહ્યા છે। તેવી રીતે મા અંબાનો તહેવાર વિશ્વવિખ્યાત છે અને એવી જ રીતે આખા વિશ્વની અંદર વડોદરા જે રીતે ગરબા માટે વિશ્વવિખ્યાત છે, એ જ રીતે એમએસ યુનિવર્સિટી વડોદરાની અંદર આવેલી એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે, જેની અંદર એમએસસીની આર્ટ્સ ફેકલ્ટી એની અંદર આર્ટ્સ ફેકલ્ટીની અંદર ગરબા રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સ્ટાફ અને ટીચરોનો સ્ટાફથી લઈને બધા જ મીડિયા કર્મીઓ ભાઈઓ, પોલીસ કર્મીના ભાઈઓ બધાનો અમને ખૂબ સારો સહકાર અને સાથ સપોર્ટ મળી રહ્યો છે। આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર અમારા જે નવરાત્રિનો મહોત્સવની ઉજવણી કરવામાં આવ્યો છે, તેમાં વિવિધ ફેકલ્ટીના ડીન પણ અંદર હાજર છે। અમને ફૂલ પોલીસનું પ્રોડક્શન પણ મળવામાં આવેલું છે અને પ્લસ બધા ફેકલ્ટીના બી સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયા છે અને ફૂલ બધા એન્જોયથી ગરબા રમી રહ્યા છે। કોમર્સ, સાયન્સ ફેકલ્ટી, પરફોર્મિંગ આર્ટ્સના પણ સ્ટુડન્ટ્સ બી અમારી સાથે જોડાઈ રહ્યા છે અને બધા સાંસ્કૃતિક કપડાં પહેરીને પણ આવ્યા છે। સાંસ્કૃતિક જે ચણિયાચોળી છે, કુર્તા છે, બધા એ રીતે પોશાકમાં પણ અમારી સાથે ગરબા રમવા જોડાયા છે। આર્ટ્સ ફેકલ્ટીમાં આજે એક ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિનો પર્વ ગુજરાત માટે અને પૂરા ભારત માટે અને ભારતથી પણ વધારે હવે વિદેશોમાં પણ એટલો જ પ્રખ્યાત રહ્યો છે અને એ સમયે જ્યારે આપણે સમાજ સંસ્કૃતિની વાત કરીએ, એમાં સંસ્કારની વાત પણ કરીએ, ત્યારે ગરબાનું આયોજન એક મહત્ત્વપૂર્ણ આયોજન હોય છે અને ગરબાનું આયોજન એ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ફેકલ્ટી લેવલ પર એ પહેલીવાર એવું આયોજન થયું છે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માધ્યમથી એ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનનો મતલબ એ જ છે કે સાથ અને સહકાર અને એક સારા વિચારને આગળ ધપાવવાનો એક પ્રયત્ન અમારી ફેકલ્ટી ઓફ આર્ટ્સથી કરવામાં આવી રહ્યો છે।